કઈ વાંધો નહીં, અમે આજે $500 લઈ લઈએ અને તમારા ખાતામાં જમા કરી દઈશું આજે, અને બાકીના તમે કાલે જમા કરી શકો છો. કઈ વાંધો નહીં, ધેટ્સ ઓકે. ફેનિલ, ધેટ્સ ઓકે. ફેનિલ, તમે બોલો. હા, કઈ વાંધો નહીં. આજે અમે $500 તમારા ખાતામાં જમા કરી દઈશું અને અમે બાકી રહેલા રૂપિયા જે કાલે લાવશું તે પણ જમા કરી દઈશું. તમારા છેલ્લા પ્રશ્નોનો જવાબ: હા, તમે હંમેશા ઓનલાઈન વ્યવહાર કરી શકો છો. બધી જ પ્રક્રિયા આ માર્ગદર્શિકામાં છે અને તમે ઓનલાઈન ખાતું સ્થાપિત કરી શકો છો. હવે બધા એક વસ્તુ નોટિસ કરો, બરાબર? મ્યુટ કરી દો ફેનિલ, ચાલશે. પહેલા ચેરીએ આન્સર આપ્યો, જે બી રીતે આપ્યો. શી ઇઝ ન્યૂ, આજે એમની ફર્સ્ટ ક્લાસ છે, બરાબર? ઓબ્વિયસલી શી ટ્રાઈડ. પછી દીપુએ આન્સર આપ્યો એન્ડ શી ટ્રાઈડ એન્ડ હાફ વે આવીને પછી શી કુડન્ટ કન્ટિન્યુ, વિચ ઇઝ ફેર ઇનફ, કઈ વાંધો નહીં. ધેન ફેનિલ વોઝ ધ થર્ડ પર્સન ટુ આન્સર. ઓકે, હવે ઇમેજિન કરો, થર્ડ પર્સન છે, નોટ ટેકિંગ કેટલી અમુક મિનિટ પહેલા કરી હશે, તો પણ આન્સર બોલાઈ ગયું. આને ખબર છે શું કહેવાય? આને કહેવાય પાવર ઓફ પ્રેક્ટિસ. બીજું કઈ જ ના કહેવાય. આ જ ફેનિલ, હું એમની સામે જ બોલું છું, અનમ્યુટ કરીને એ મને રોકી શકે છે જો હું ખોટું બોલતો હોઉં તો. હી વોઝ નોટ એબલ ટુ સ્પીક અ વર્ડ. ફરગેટ સેન્ટેન્સ, આઈ એમ સેઇંગ અ વર્ડ. અને ટુડે ધ સેમ સ્ટુડન્ટ is able to speak after two people have answered, after such a long gap, only and only because of his consistency in his practice and his regular feedback that he is taking. Biju koi secret nathi. And if I'm wrong, he can stop me. Okay? So this everybody has to do. ગેપ ના પડવો જોઈએ પ્રેક્ટિસમાં, બસ એટલું યાદ રાખજો. ગેપ પડ્યો નાટીમાં એટલે પતી ગઈ વાત. 0 થી સ્ટાર્ટ કરશો તમે.